સુરતના ઉધના વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિક દાણા બનાવતી ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ અને તેમાં 4 શ્રમિકોના કરુણ મોતની ઘટના બાદ ઉધના પોલીસે મોટી કાર્યવાહી કરી છે। 19 જાન્યુઆરીના રોજ બનેલી આ ઘટનામાં ઉધના પોલીસે આખરે ફેક્ટરી માલિક મેમણ બંધુઓની ધરપકડ કરી છે। 19 જાન્યુઆરીના રોજ બનેલી ઘટનામાં ઉધના પોલીસે આખરે ફેક્ટરી માલિક મેમણ બંધુઓની ધરપકડ કરી છે। ફેક્ટરીમાં સુરક્ષાના સાધનોનો અભાવ અને ફાયર એનઓસી વગર ગેરકાયદેસર રીતે ચલાવવામાં બદલ કાર્યવાહી કરાઈ છે। ગત 19 જાન્યુઆરી 2026ના રોજ ઉધના રોડ નંબર 3 પર આવેલી ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 18, 19 અને 20માં કાર્યરત આરએમએસ પ્લાસ્ટ નામની ફેક્ટરીમાં સવારના સમયે અચાનક અફરાતફરી મચી હતી। પ્લાસ્ટિકના દાણા બનાવતી આ ફેક્ટરીમાં રહેલું ક્રશર મશીન અચાનક ઓવરહીટિંગના કારણે ફાટ્યું હતું, જેના કારણે સમગ્ર પરિસરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આ સમયે ફેક્ટરીમાં કામ કરી રહેલા 5 શ્રમિકો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા। કમનસીબે સારવાર દરમિયાન 5 પૈકી 4 શ્રમિકોએ દમ તોડી દીધો, જ્યારે એક શ્રમિક હજુ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। શ્રમિકોના મોતના મામલે અને સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાડવા બદલ ઉધના પોલીસે ફેક્ટરીના માલિકો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે। આરોપીઓમાં મોહમ્મદ હુસૈન રફીકભાઈ મેમણ, મોહમ્મદ અબ્દુલ કાદિર રફીકભાઈ મેમણ સામેલ છે। આ બંને ભાઈઓ ભાટેના વિસ્તારની અમન સોસાયટીમાં રહે છે। તેમની પાસે ફેક્ટરી ચલાવવા માટેના જરૂરી લાયસન્સ હતા કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। આ ઘટનામાં 5 શ્રમિકો દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા। પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી। આ ગંભીર બેદરકારી બદલ આરોપીઓ વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં કુલ 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ હજુ ચાલુ છે। પોલીસ તપાસ બહાર આવ્યું છે કે આ ફેક્ટરી છેલ્લા 1.5 થી 2 વર્ષથી કાર્યરત હતી। હાલ વધુ તપાસ ચાલુ છે। આરએમએસ પ્લાસ્ટ નામના કારખાનામાં એક આગ અકસ્માત થયેલ, જેની અંદર 5 કામદારોનું બર્નિંગ થયેલું હતું, જેઓને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા। પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરાતા તપાસ દરમિયાન જે આરએમએસ પ્લાસ્ટના ઓનર છે એ લોકોએ ફાયરની એનઓસી લીધા વગર તેમજ જે ફેક્ટરી રૂલ્સ છે એના પર જરૂરી જે લાયસન્સ લેવાના હોય એ લીધા વગર આ કારખાનું ચાલતું હતું, જેથી તપાસ દરમિયાન ગંભીર બેદરકારી જણાઈ આવતા આરોપીઓ વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને કુલ 2 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ જારી છે। કેટલા વર્ષથી આ કારખાનું ચાલતું હતું? આ કારખાનું પોલીસની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે કે છેલ્લા 1.5-2 વર્ષથી કારખાનું ચાલુ હતું।